અમદાવાદ શહેરની વટવા જીઆઈડીસી વિસ્તારની અંદર બે જવાબદાર ટ્રક ચાલક દ્વારા ટ્રેક્ટર દ્વારા કે આઈસર દ્વારા રેતી લઈને જતા હતા અને તે દરમિયાન આ રેતી રસ્તા ઉપર વિખરાઈ ગઈ અને પડી ગઈ, પરંતુ એ બે જવાબદાર વ્યક્તિએ કોઈપણ પ્રશાસનને ફોન કરીને આ રેતી લેવડાવવાની કોઈ વ્યવસ્થા કરી નહીં, જેના લીધે અંદાજિત 14 થી 15 લોકો આ રસ્તેથી અવર જવર કરવાવાળા સ્લીપ થઈ જતા અને એમને વાગ્યું, ગંભીર ઈજાઓ પણ થઈ. જેવા જ એક સિનિયર સિટીઝન વડીલને પણ આ જ ઈજા થઈ અને જમણો હાથ એમનો 80% કામ કરતો બંધ થઈ ગયો છે. આપણા સંસ્થાના જાગૃત નાગરિક દ્વારા આ અંકલને 108માં પહોંચાડી પ્રશાસનને જાણ કરી રેતી ઉપડાવી અને પોલીસ પ્રશાસનને પણ ફોન કરી અને આ કાકાને કાયદાકીય સલાહ સૂચન અને માર્ગદર્શન આપી અને તેમની સાથે ઊભા રહેવાની બાંહેધરી પણ આપી. તો આપણા સંસ્થાના જાગૃત નાગરિકને ખૂબ ખૂબ અભિનંદન અને તેઓએ આ કામગીરી બિરદાવી છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આજે રેતી ડોરાઈ ગઈ છે ને, એમાં આમનો પગ ને હાથ બે ઇન્જર થઈ ગયા હતા. હાલ અત્યારે 2 કલાક પહેલાં જે અરજી કરી હતી કોર્પોરેશનમાં ને પોલીસમાં, જે અહીંયા એક્સિડન્ટ થઈને લોકો પડી જતા હતા, તો એકદમ રસ્તો ક્લિયર થઈ ગયો છે. જય હિન્દ, જય ભારત.